ગણપતિ બાપ્પા મોરયા 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 ગણપતિ બાપ્પા આરતીની ચાલુ છે ને તમે લઈ લ્યો. સાંજે 9 વાગે કથાનો ટાઈમ છે બરાબર. તેથી અહીંયા પ્રસાદી છે અને બધાએ અહીંયા જ પ્રસાદી લઈ અને પછી જ્યારે કથાનું પૂજન પૂરું થઈ જાય એટલે બધા અહીંયા બેસવાનું બરાબર. શનિવારે આપણે કોરો છે. રવિવારે બપોરે 1 વાગે આ જયેશભાઈની આ અનકોટ છે. કોણ જયેશભાઈ? ક્યાં જયેશભાઈ ભીમાજીયાણી. ઓકે, આ રહ્યા એમને મંગળવારના ભાઈ. આ ભાઈ, આ ભાઈ પોતે જાતે. હા હા, રેડી રેડી બંને ભાઈ છો ને. બીજું સારું સારું લ્યો. 4:30 થી 5 વચ્ચે એની ઘરે કથા છે. તો ભાઈ આવી જાજો બધા. રેસિડેન્સી 401. આપણે અહીંયા 5 વાગે અનકોટ છે. એની આરતી 8:30. અંકોટે કરો છો એમ ને? હા, અંકોટે એટલે ઈ કરીએ. ક્યાં એમ નહીં? એમાં અમે 108 અથવા 251 આઈટમ રાખી છે. ઓકે, દાદાનો અંકોટ કરો છો એમ ને? દાદાનો અનકોટ 251 હોય દાદાના 108 દાદાની કથા કરીએ. બધું કથાય કરો છો એટલે ભવ્ય આમ ભવ્ય આયોજન. જમણવારે કરી છે. જયેશભાઈ તરફથી રવિવારે જમણવારનું આયોજન છે. તો પહોંચી જાજો ભાઈ. સોમવારે લાલાભાઈ મૈત્રા તરફથી અહીંયા જમણવારનું આયોજન છે. તો એવા બધા એક મિનિટ ઉપર. ભાઈ છે કથાના યજમાન છે. યજમાન છે યંગ. હા, યંગ જે હજી પહેલું જ વર્ષ છે એમનું, એટલે કથાનો લાભ મળ્યો છે. એટલે પ્રસાદી એના તરફથી શુક્રવારે છે. પહોંચી જાજો. રવિવારના યજમાન આ ભાઈ પોતે અને સોમવારનો મારો ભાઈ છે નાનો ભાઈ લાલો મૈત્રા એના મહેશભાઈ તરફથી છે આ. અને મંગળવારે અમે ધામે ધૂમે વિસર્જન કરવા જવાના છીએ. તો ભાઈ આમંત્રણ તો દઈ દે. કેવું ના આવશે? આમંત્રણમાં જે કોઈએ રાજકોટમાં જોતા હોય, હા, તો એ યુટ્યુબમાં. બધાને આવવા ભાવભર્યું આમંત્રણ છે. ન્યારાથી ખંભાળા વચ્ચે જે નદી આવે છે ત્યાં અમે વિસર્જન કરી છે. તો જે તો કોઈ આપણે ભાઈઓ બહેનોએ 56 લાભ ભોગનો- લેવાનો હોય આ ઈ ઓલો ઈ વિડીયો ઉતારી દઈશ. 251 ભોગ ધરી છે. 251 ને? 56 ભોગ નહીં, 251. ભોગ વાહ ધરી ભાઈ છે. વાહ. સારું સારું, આવું નવું કાર્ય કરતા રહ્યો. હા, છેલ્લા 10 વર્ષથી આ કરી છે ને ભગવાન કરે ત્યાં સુધી આના કાર્ય કરવું છે. હાડી મળીને કરો બધું. હા, બધા હળી મળીને બરોબર. આ બધાયને એકબીજા આપણે એવા એટલા બધાય- રિલેશન છે હા. કે ગોકુલધામ સોસાયટી જેવું એકબીજાને ભળે છે. વાહ, વાહ, વાહ. બાજુમાં કાંઈ થયું હોય તો ધોળીને વયો જાય, ઓલો ઘરે હોય કે આવું ન તું હોય. પેલા કિસ્લા બોલ્યો હોત ને તો. ઈ 108 ની જેમ બધા અહીંયા સેવા આપવા વાળા છે. ના ના, હારું હારું. હાલે. બધાયને એવું ભળે છે. હા, કોઈને કોઈ હારે ડખો છે જ નહીં. આવું ફ્લેટ ભાગ્યે જ જોવા મળે. ગિરિરાજ રેસિડેન્સી. ઓકે ઓકે. હા. જો ભાઈ, ગિરિરાજ રેસિડેન્સીમાં તું આયા, તારો કિંમતી ટાઈમ કાઢીને આવ્યો તમે ગૌરાંગભાઈ આ ખબર જીકે ફૂડ એન્ડ ટૂર બ્લોગ્સ. તું લોક તમે તમારો કિંમતી સમય કાઢીને અમારી ગિરિરાજ રેસિડેન્સીમાં આવ્યા અને આ બધું તમે જોયું બરાબર. તો તમારો પણ ખૂબ ખૂબ આભાર ગિરિરાજ રેસિડેન્સી વતી. અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ વિડીયો કાલે આવી જાય. હા ભાઈ, આવું આયોજન. ગિરિરાજ રેસિડેન્સીના પ્રમુખ અમારા હા, એ કિશોરભાઈ વખત અધૂરું હે ને ભાઈ.
કઈ ફિલ્મના હીરો ઈ જ છે ભાઈ. હવે ડાયરેક્ટર કયો કે હીરા કયો દાંત કાઢ્યા હો ભાઈ. ઈશ્વરભાઈ ના ઈ જઈ નો ના ના આવું નવું કાર્ય કરતા રહ્યો. આભાર. અને આવી રીતે હળી મળીને મને સાથ આપજો એટલે આપણે આ વર્ષે આનાથી આવતા વર્ષે આનાથી પણ સારા કાર્યો કરી. ના ના સારું સારું. હવે એકવાર છેલ્લી વાર વડાપાવ થોડો ખાધો નો પાવર દેખાડ્યો જઈ બોલાવી લે જાતી વખતે. બધાય વડાપાવનો પાવર દેખાડજો. ગણપતિ બાપા મોર્યા રે બાપા મોર્યા રે મોર્યા રે બાપા મોર્યા રે. હાલો એટલે મિત્રો અમે ઉપર આવી ગયા છીએ અને શું નામ છે તમારું? જયેશભાઈ કાંતિલાલ ભીમજીયાણી. બંને ભાઈઓ છે. આ વિપુલભાઈ કાંતિલાલ ભીમજીયાણી મારો બ્રધર. આ કિશોરભાઈ મેત્રા. જૂના ને જાણીતા મિત્રો. હા. અને નીચેનું બધું કમ્પ્લીટ કરીને અમે આ અત્યારે ઉપર આવ્યા. હા. બરોબર ને આરતી કરવા જઈએ આરતી કરવા ઉપર આવ્યા છીએ. હાલો જો અમે લોકો નીચે સૌથી પહેલા નીચે આરતી કરીએ છીએ બરાબર. ત્યાંથી નીચે આરતી અમારો ટાઈમ છે 8:30 નીચે આરતી કરી અમે 8:45 અહીંયા આરતી કરવા આવી છીએ. આ ભાઈ પેલા ચાલુ જ ગુંદાવાડીમાં રહેતા બરાબર. ગુંદાવાડીમાં રહેતા ભાઈ. અને છેલ્લા 10 વર્ષથી આ ગિરિરાજ એપાર્ટમેન્ટમાં રહીએ છીએ. તો આ 2001 થી પેલા ત્યાં બેસાડતા 2014માં 10મું વર્ષ એને અહીંયા છે. નીચે અમારે 10 વર્ષ રનિંગ છે. તો અમે બંને જગ્યાએ ગણપતિ ધામે ધૂમે બેસાડી છીએ, ધામે ધૂમે પ્રોગ્રામ કરી છીએ, ધામે ધૂમે એનું વિસર્જન કરી છીએ, કથા કરી છીએ, અન્નકોટ કરી છીએ. એ રીતના બધા ફંક્શન અને બધા સાથે હળી મળીને કરીએ છીએ. એટલે નીચે આરતી કરો પછી ઉપર બે કરીએ. જગ્યાએ બે જગ્યાએ. બે ગણપતિ બાપા અમારે બેયના સવારે 8:30 વાગે મૂર્તિ સરખી જ હોય. ન્યા જ મૂર્તિ નીચે જેમ મૂર્તિ છે એમ ઉપર જ મૂર્તિ. ઉપર. અને સેમ 8:30 વાગે આરતી થાય એમ 9 વાગે ઉપર ઈ જ થાય. ઉપર આરતી થાય. ચાલો આરતી ચાલુ કરી. હા, Ready ને? કરી ready. હાલો, બરોબર. હાલો, હાલો. મ્યુઝિક નો આવું છે હા. આપણે મ્યુઝિક ખાલી આરતી ઓલી નહીં નહીં ઈ ખાલી દીવો જય ગણેશ જય ગણેશ જય મહાદેવા જય ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ. ચાર ભુજાધારી માથે પર તિલક શોહે મૂઠ કી સવારી માથે પર તિલક દી દંત